જેને આપણે કહીએ છીએ ને યથાર્થ રૂપની અંદર ઓળખવું કે ભગવાન છે એ ભલે આપણે માયા છે, જગત માયા છે, આપણા જેવું કાર્ય છે, બધું છે, પણ છતાં એ આપણા જેવા નથી, એ આપણાથી દિવ્ય છે. એમનો આપણે આ સ્વામીએ બધી વાત કરી જે કે જીસસની આપણે યશુની આપણા મહારાજને વિશેની, કે મહારાજને આ પ્રમાણે ત્યાં અક્ષરધામના મુક્તોને પણ દિવ્ય છે, એમની સભા પણ દિવ્ય છે, એમનું ધામ પણ દિવ્ય છે, એમના અવયવો પણ દિવ્ય છે, એમની દરેક વસ્તુ દિવ્ય છે. એમ એ પૃથ્વીમાં ભગવાન આવે છે તો પણ જનાય મનુષ્ય જેવા, પણ એ દિવ્ય છે. આપણા જેવો આકાર છે, પણ એ આપણા જેવો આકાર હોવા છતાં પણ દિવ્ય છે. અને આપણો અવતાર છે એ વિષય ભોગને માટે છે. આપણા કર્મના બંધનથી આપણને અવતાર મળે છે, જ્યારે ભગવાનને એવા કર્મ બંધન છે જ નહીં. એ અનંતના કલ્યાણ માટે આવે છે. યદાયદાહી ધર્મસ્ય જે વાત ગીતા અને ભાગવત સમજાવે છે કે એમનું અવતરણ છે એ ખાલી ભોગવા માટે નથી, કર્મ બંધનથી નથી, પણ એ જગતના ઉદ્ધારને માટે છે, જગતના કલ્યાણને માટે છે, માટે દિવ્ય છે. એ જે કંઈ વસ્તુ અંગીકાર કરે છે એ પણ આપણા સુખને માટે છે, આપણે એના વિશે એ જ થાય, ભક્તિ થાય એટલા માટે છે. એટલે એ બધી વસ્તુ દેખાય આપણા જેવી, એટલે એના વિશે આપણને એવો ભાવ લાગે કે આપણા જેવું છે એમાં શું. પણ ખરેખર જે ભક્તો સાચા હતા એમને દિવ્ય સ્વરૂપ ઓળખાનું, તો એમને એવી ભક્તિ કરી તો એ ભક્તિથી એમનું કલ્યાણ થઈ ગયું. એટલે એમને આપણામાં ઘણો મોટો ફરક છે, અને ઘણી રીતે આપણામાં એમાં ફરક દેખાય છે આપણા જેવું, છતાં પણ હજારો માણસો આજે એમનું ભજન કરે છે, આપણું કોઈ કરે તો કેટલો બધો ફરક થઈ ગયો. આપણે બધી ઘણી જાહેરાતો કરીએ કે ભાઈ અમે આવા મોટા છે ને આવા કાર્યો કર્યા છે, માટે અમારું ભજન કરજો. થાય, રાવણને બહુ ઈચ્છા હતી કે મારું જ ભજન થાય, હિરણ્યકશિપુને બહુ ઈચ્છા હતી કે મારું ભજન થાય, કંસને પણ એવું હતું કે મારું ભજન થાય, પણ એમ કંઈ ભજન થતું છે? એ તો જે ભગવાન સાક્ષાત આવ્યા એ કૃષ્ણનું ભજન થયું, રામનું થયું, શ્રીજી મહારાજના વિખતમાં પણ એવા બધા હતા, પણ એ બધાનું કોઈનું ના થયું ને એમનું થાય છે. એનું કારણ શું? માટે એ આપણાથી કંઈક જુદા વિરટ પુરુષ હતા કે એની અંદર હજારો માણસોની આવી એક ભાવના થઈ કે આ ભગવાન છે, એમનું એવું ભજન કર્યું છે. બાકી લાખો માણસો છે એમનું કોઈનું નથી થતું, એમનું કેમ થાય? એટલે એવી એક દિવ્ય શક્તિ હતી જેને પોતે પોતાનું આખું જીવન એ જન સમાજ માટે કર્યું, લોકો ઉપયોગી બનાવી દીધું, અને લોકોના કલ્યાણને માટે એમની દરેક વાત બની ગઈ. એમનું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું બધું જ કાર્ય લોકો ઉપયોગી બન્યું, લોક કલ્યાણને માટે બની ગયું. અને એ રીતે પોતે સંકલ્પ કરીને ત્યાંથી આવેલા હતા કે અનંત મનુષ્યને મારા સ્વરૂપનો નિશ્ચય થાય, મારા ધામની પ્રાપ્તિ થાય. એટલે એ દ્રષ્ટિ છે. એમને કોઈ મારું તારું નહીં, આપણે તો આપણું કુટુંબ ને આપણા બૈરા છોકરા, આપણા દેહ ને દેહના કુટુંબ બધું એટલું જ આપણું છે. બીજું કોઈ મનાય છે? આપણને મનાતું જ નથી. નગર તો બધા પૈસા ત્યાં આપવા જઈએ, પણ સીધા લાવીને ઘરમાં બૈરાને આપી દે, એટલે આ બધું તરત જ બીજા કોઈને આપતા નથી. છોકરાને આપી દે કે જાય ત્યાર પછી આ મિલકત બધી તારી, બીજા ક્યાં આપીએ છીએ? નથી આપતા, કારણ કે આપણે એટલું જ કુંડારું દેખાય છે, આપણને જાજુ દેખાતું નથી. જ્યારે એમની દિવ્ય દ્રષ્ટિ છે કે આ જગતના બધા જીવો છે એ બધાનું સારું કરવું છે, એ બધાને માટે પોતાનું જીવન છે. આ બધું મંદિરો કર્યા કે આ બધી મહારાજે સ્થાપ્યું, એમાં શું કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા, કે ભેદભાવ છે કે આ ભાઈ આવે એને દર્શન આપો બીજાને ના આપો? જે આવો જેને મોક્ષનો ખપ હોય, કલ્યાણનો ખપ હોય, આવો અને આ ભગવાનના દર્શન કરો અને આમાંથી જ્ઞાન પ્રાપ્ત કરો. એટલે એવા સદાવ્રત ખોલ્યા. એવું સદાવ્રત એમને નથી ખોલ્યું ભાઈ આ કુટુંબને માટે, સમાજ પોતાના એને માટે. જે મનુષ્યો કોઈ પણ નાત જાતના દેશના આવ્યા એ બધાને માટે સદાવ્રત, એને માટે દરેકને માટે ખુલ્લું. એમાં મોક્ષનું સદાવ્રત શ્રીજી મહારાજે ખોલ્યું છે. એટલે ભગવાનનું જે કાર્ય છે એ દરેક જીવના માટે છે, દરેકના કલ્યાણ માટેનું કાર્ય છે. એમને કંઈ મારું તારું ભેદભાવ છે નહીં. અને એ રીતે જ આપણને એવા જે સંતો છે એને કોઈ ભેદભાવ નથી, એને પણ દરેક પોતાના માને. યોગીમાના દર્શન તો આપણે કર્યા છે, એમને પણ કોઈ પણ આવ્યો, નાનો હોય, મોટો હોય, ભણેલો હોય, હબન હોય, કોઈ પણ દેશ વેશનો ગમે તેને હોય, આશીર્વાદ આપવા જાઓ, ભગવાન તમારું સારું કરશે. એટલે એવી વસ્તુ જે એમના જીવનો આપણને જોવા મળે. જ્યારે આપણે આપણું જ કરીએ, આપણે આપણાથી આગળ વિચાર આવતો જ નથી, એમને બધા જીવોનું સારું થાય. જગતમાં કંઈક આફત આવે તો સ્વામી કે ધૂન કરો, પ્રાર્થના કરો, બધાને સુખ થાય. લડાઈ થઈ તો સ્વામી ચીનની આપણી થઈ ત્યારે, પાકિસ્તાન થઈ ત્યારે ધૂન કરાવેલો, એમને શું લેવા દેવા છે? ત્યાં કંઈક ઓછી ગાદી મળવાની છે કે ચાલો આપણે નહેરુની ટેકાને જઈને બેસી જવાનું છે? કંઈ એવું નથી. પણ છતાં એમ કે જીવોને શાંતિ થાય અને સારું સુખ થાય એને માટે ધૂન. એવી મુશ્કેલીઓ કોઈ આ બધા આપણે જે દુષ્દુકાળ પડે એ બધા વસ્તુ થાય તો પણ ધૂન કરાવે. હજારો જીવોને એમાંથી કંઈક શાંતમન મળે એવી ભાવના છે. આપણને એવી બધી ભાવનાઓ ઓછી હોય અને એમને એવી ભાવનાઓ વિશાળ હંમેશને માટે રહે છે. માટે આપણામાં એમાં અનંત ગણો ફેર, આકાશ પાતાળનો ફેર છે. એ છે કે એમને સર્વ જગત વિશ્વ પોતાનું માન્યું છે અને એ રીતે એના વિશ્વ માટે પોતાનું કાર્ય હંમેશને માટે છે. એટલે આપણામાં એનો ઘણો ફેર છે. એમની પાસે લાખો માણસો ખેંચાય છે અને એમના દર્શનને માટે તાલાવેલી લાગે. આપણા દર્શન માટે કોઈ આવતાય નથી, તાલાવેલી જાગતી પણ નથી. ઘણું કરીએ તોય પણ કોઈ આપણી પાસે આવવા તૈયાર પણ ન હોય.
અને એમને કંઈ કાગળપત્ર લખવા પડે નહીં, જાહેરાત કરવી પડે નહીં, છતાં પણ માણસો હજારો આપણે જોયા છે કે એમની પાછળ દોડતા. શ્રીજીમાના વખતમાં 20 લાખ મનુષ્યો શ્રીજીમાનને ભજન કર્યા. એમના ઉત્સવોનું જ્યારે વર્ણન સાંભળીએ છીએ, લાખો માણસો ગરડાની અંદર, વડતાલની અંદર, અમદાવાદની 84 કરી ત્યારે લાખો માણસ એમના દર્શન માટે આવેલા છે. અને લાખો માણસોએ 20 લાખ માણસ એટલે કેટલા માણસોએ ભગવાન માનીને ભજન એમનું કર્યું. ત્યારે કહેવાનું શું છે કે આપણે ગમે એટલે આપણી જિંદગીભર આખી જાહેરાતો કરીએ તોય કોઈ આપણું ભજન કરતા નથી ને કોઈ આપણે, એટલે આપણામાં એનો ઘણો ફેર છે. એમનું કાર્ય, એમની દિવ્યતા, એમની એ દિવ્યતાનો આપણને ખ્યાલ આવે ને, એ તો ઈશ્વર્ય પોતાનું હોય છે છતાં છુપાઈને આપણા જેવા વર્તે એટલે આપણને ખ્યાલ ના આવે. એમનું આવું ઈશ્વર્ય છે જે હજારો મનુષ્યોને નજર સમક્ષ દેખાય છે અને એમાંથી લાભ થાય છે. ત્યારે આ પ્રમાણે આપણે જો યથાર્થ રીતે ભગવાનને આપણે સમજીએ તો પછી આપણને એમાંથી કોઈ દિવસ બીજો મોહ થાય નહીં અને આપણું કલ્યાણ થઈ જાય. અને આ જગત છે એને પણ યથાર્થ રીતે સાંભળીએ કે એમાં દુઃખ છે, ક્લેશ છે, અશાંતિ છે, એમાં કોઈ દિવસ શાંતિ થઈ નથી, એટલે એનું પણ યથાર્થ. જેમ ઝેરનું યથાર્થ જ્ઞાન થયું, કોઈ દિવસ ખાવાનું મન થાય નહીં, ઝેર છે એ આપણે સાંભળ્યું, આપણે દીઠું નથી, કર્યું નથી, તોય પણ કોઈ સ્વપ્નમાં ઝેર આપે ને તોય ના પડે કે ના ભાઈ સ્વપ્નમાં ક્યાં મરી જવાય, પણ એ ઝેરનો અભાવ થયો છે, યથાર્થ જ્ઞાન થયું. સિંહ વાઘનું યથાર્થ જ્ઞાન થયું છે. સ્વપ્નમાં દેખે તો ભાગી જઈએ કે સિંહ મારી નાખે, એ યથાર્થ જ્ઞાન થયું. તો એમાંથી વૃત્તિ આપણી પાછી વળે છે અને જે સારું આપણે સમજીએ છીએ એની આપણને ઈચ્છા રહે છે. એમ ભગવાનને જો યથાર્થ ભગવાનના